મીઠી મધુરી વાત અને ભાગ આવ્યા આપણે 81 ભાગ હતો ને 81નો ભાગ થોડીક ભૂલ સુધારવી પડશે. ત્યાં રેકોર્ડિંગમાં બોલાઈ ગયું છે 71 અને બહાર ટાઇટલ લખ્યું છે 81 સાચું છે, 80 અને પછી 71 બોલાઈ ગયું છે. થોડીક ભૂલ સ્વીકારવી પડશે તમારે. એટલે 71ને બદલે 81 સમજવાનું. અને આજનો ભાગ છે 82 તારીખ 12/3/2026. વચનામું ચાલે છે અખંડ વૃત્તિના 4 ઉપાયનું મધ્યનું 36. અખંડ વૃત્તિ પેલું વચનામૃત પણ છે. હવે કાલે મહારાજ વાત કરી કે જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખી મહા દુર્લભ છે. જો આજે આગળ કેટલું વધાય છે એ ખબર નથી, પણ હું તમને એક વાત કહી દઉં અખંડ વૃત્તિ વિશે. ભગવાનના મહિમા ગાન થતું હોય, મહિમાનું ગાન થતું હોય ને ભગવાનનું મહિમાનું ગાન, ત્યારે સ્વામિનારાયણ કલ્યાણ થઈ જાય એટલું બોલે. ત્યાં લીલા ચરિત્રની વાત આવી ગઈ કાલે, બરાબર, 2 દી પહેલા લીલા ચરિત્રની વાત આવી. કલ્યાણના ઘણા બધા એંગલો છે, બરાબર. સ્વામિનારાયણ ભજન કર કલ્યાણ થઈ જાય. હાલતા ચાલતા હરતા ફરતા સ્વામિનારાયણ કરતા કલ્યાણ થઈ જાય. બધું સાચું છે, એક કંઈ ખોટી વાત નથી. કોઈ પણ એંગલ તમે લેશો કલ્યાણ થશે. ખુમારી પુરુષોત્તમ નાની પ્રાપ્તિ થઈ છે ને એની ખુમારીની વાત ત્યાં સાંભળો. 3 દ્રષ્ટાંત દઉં છું, 3 અથવા 4 જે આવે સાંભળો. ગ્રસ્ત છે, હું દ્રષ્ટાંત લૌકિક આવશે. ગ્રસ્ત છે, દીકરાના લગ્ન છે. દીકરો હોય તો સામે દીકરી પરિવાર અને દીકરી હોય તો સામે દીકરા પરિવાર લગ્ન છે. મોટે ભાગે દીકરીનો પરિવાર હોય ને એવો દીકરાનો પરિવાર હોય આર્થિક રીતે, બરાબર, રાઈટ. દીકરાનો પરિવાર હોય દીકરી પરિવાર હોય આર્થિક રીતે. મોટે ભાગે આવું બધું સેટિંગ હોય. એક પરિવાર એવો છે, સમજો આ દ્રષ્ટાંત દઈને પછી શું કેવું છે એની મારે સમજો. એક પરિવાર એવો છે, દીકરીના લગ્ન છે, સામે દીકરો, બે, બરાબર. ખેંચી કાઢવી અને મહાન મુશ્કેલીએ માન માગીને ઉસી ઉધારા કરી લગ્ન કર્યા, થઈ ગયા લગ્ન, આનંદ થઈ ગયો. એક પરિવાર આવો. બીજો પરિવાર કે માગવું ન પડ્યું, ઘરનો પૈસો એટલો ભેગો કર્યો તો 2 પક્ષમાં સરસ લગ્ન થઈ ગયા, આનંદ લૌકિક. 2 પરિવાર થયા. ત્રીજા પરિવારે એના દીકરા દીકરીને લગ્ન કર્યા, ધામધૂમી કરી, જે કાંઈ સમાજમાં થતું હોય એ માન મોભો જળવાઈ દે એવી રીતે સરસ બધાને જમાડા કર્યા, થઈ ગયું, બરાબર. આનંદ લૌકિક. આ 3 દ્રષ્ટાંત થયા. ચોથું હવે સાંભળજો. ચોથા દીકરા દીકરીના લગ્ન છે. સામે દીકરી છે, આ બાજુ દીકરો છે, એના લગ્ન છે. સંસારની અંદર લગ્ન હોય એટલે ખરેખર આનંદ મોભો માન મોભન પ્રતિસાદ બધું કે ને એમ ખૂબ બધું હોય એટલે એ આનંદ થાય. લૌકિક આનંદ કરો. હા, મારા દ્રષ્ટાંત લૌકિકમાંથી અલૌકિક લેવાના તમને. ધામધૂમથી જાન લઈ અને ગયા હો દીકરાને પરણાવવા, તો સામે દીકરી પક્ષવાળાએ પણ જાનનો આગતા સ્વાગતામાં કાંઈ ખામી ન રહેવા દીધી હો. હા, અને પછી ભાઈ દીકરીને વળાવે છે ત્યારે ઓહો મન મૂકીને કરિયાવરમાં આપ્યું એને. હા,
ગાડી તો આપી જ હોય, પણ ગાડી કાંઈ સામાન્ય હોતી છે? બા બધું બંધ મૂકીને સોનું ચાંદી એ પણ બંધ મૂકીને ઝવેરાત બધી કપડાં બપડા લતા જે કાંઈ સાધન સુવિધાઓ બધી આખો સેટ રસોડાનો કાંઈ ઘટે નહીં, ચમચી માંડી બધુંય અને સુપર વસ્તુ બધી. 2 ટેમ્પા ભાડે કર્યા હતા દીકરીને વડામાં, સાથે કરિયાવરમાં એટલું આપ્યું, 2 ટેમ્પા ભરાઈ ગયા, કોઈ વસ્તુની કમી જોતો. અને પછી ફ્લેટ નવો લીધો, એ પણ દીકરીના પરિવારે દીકરીને નામેથી ફ્લેટ આપી દીધો નવો, સારામાં સારો સુપર એરિયો. અને આ બાજુ દીકરા પક્ષ હતા, એને જાનમાં અને બધાને એ જમાડવા કાઢવા આ છે, જે કે સગા સંબંધી આવ્યા એને બધા ભેટ સુગંધ આ છે, મામા માસી ભાઈ ફુવાન જે બધા આવ્યા ને એ બધાને ખૂબ ખૂબ કર્યું. પછી જે બધા ગયા ને મહેમાનો એને એવો એક કવર બીજી વસ્તુ તે ભેટ પદાર્થો બધા આપ્યા ખૂબ. અને આનંદ પૂરો લગ્ન ધામધમ બધું થઈ ગયું. અને પછી એ વડઘોડિયા હોય ને બધે સગા સંબંધી મિત્ર પરિવારમાં બધે જમવા થાય, આ છે તે છે, આનંદ 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 આનંદ. ઓને બધા 3 દી 8 દી 10 દી આનંદ આનંદ. મહિનો થયો તો જે આનંદ ઓસરતો નથી હો. 4 દર્શન દીધા ને લૌકિક હતા. પહેલો પરિવાર માન પૂરું કર્યું, ઉસી ઉધારો કરે, એને લગ્ન થઈ ગયા. અને છેલ્લો ધામધૂમમાં કઈ બાકી ન રહેવા દીધું, એને લગ્ન થઈ ગયા. એમ વાલા ભક્તો સાંભળો, જે કોઈ સ્વામિનારાયણ 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 કરે કલ્યાણ થઈ જાય. વાસનાનું શું થયું? હા, કોઈ ભગત એવા છે એ સતત લીલા ચરિત્રો આ છે તે છે, ભજન ભક્તિ ભક્ત કથા વાર્તા ને ધૂમધૂમથી બધા આનંદથી ભજન ભક્તિ કરતા હોય, એનું કલ્યાણ થઈ જાય. કોઈ એકાંતિકના કક્ષામાં એકાંતિકના દરજામાં આવે કે કોઈના હાથનું ખાવું પીવું નહીં, નાહી ધોઈને પવિત્રપણે રહેવું, બજારે ગયા હોય આમથી ત્યાંથી આવીને ઘરે નાહી નાખે તરત જ, અને એ ગાળે છાળે સદાચાર પાલન બધું કરે, અને એમ બધાને લાગે કાં તો એકાંતિક ભક્ત ખરેખર છે, એનું કલ્યાણ થઈ જાય. ત્રણ થયા. ચોથા, ભગવાનના સ્વરૂપમાં 9 પ્રકારની ભક્તિના માધ્યમથી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો વિશેષ અભ્યાસ. આ 5 દરવાજા છે, 5 દરવાજા શરીરમાં: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 દરવાજા. માલ ચારે બાજુથી માલ લાવીને ગોડાઉન પડે છે, કચરો, બરાબર. એમાં આ જે ભક્ત છે ને છેલ્લો એકાંતિકના કક્ષામાં આવી ગયો છે, એથી આગળ એટલો સાવધાન છે. સગા સંબંધી સાથે હેત મેં પ્રેમ રાખે, હળવું મળવું રાખે, પણ ઉપરથી અંદરથી નહીં. એક અને માત્ર એક ભગવાન અને ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, બીજે ક્યાંય નહીં. આ ધામધૂમથી લગ્ન કહેવાય એવું કહેવાય. એ અક્ષરધામમાં જાય, છાતી ફુલાવી અને ફરતો હોય. આ હા 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 હા, થેન્ક યુ મહારાજ, થેન્ક યુ મહારાજ, તમે મને આવી સમજણ આપી પ્રભુ, તમે મને આટલી ઊંચી દરજાએ ઊંચી કક્ષાએ મૂકી દીધો, મારા ઊંચા દરજાએ બેસાડી દીધો મહારાજ. આ હા હા, આનંદ 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 આનંદ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ, પ્રગટ ભક્તિ, પ્રગટ પ્રતાપ અને પ્રત્યક્ષપણે ભગવાનની સેવા ભક્તિ બધી કરે, પ્રગટ ભાવથી કરે, એટલે આનંદ 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 એને હો. હા 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 હા. એક સ્વામિનારાયણ સામને કરે કલ્યાણ લઈ જાય છે, એક કથા વાર્તા બધું કરે એવું કલ્યાણ લઈ જાય છે, એક વિશેષ એકાંતિકના ધર્મ પાણીને કલ્યાણ લઈ જાય છે, અને એક એકાંતિકના ધર્મ સાથે આ બધું આજ્ઞા અને ઉપાસનામાં બિલકુલ ચલવી ન લે, બિલકુલ ચલવી ન લે. આજ્ઞા અને ઉપાસનામાં અનંત અવતારના છે અવતારી. હા, વાલા તારી કળા છે સૌથી ન્યારી. આવી ઉપાસના એ પણ અક્ષરધામને પામે છે, ઓલે પામે છે, પણ ખુમારી તો આના હૃદયમાં હોય હો. હા,
ભલે ઓલે કુમારી રાખતા છે, મને ના નથી આપણે, પણ આનો ગ્રેડ ઊંચો છે. આ ગ્રેડમાં આવવા માટે આ વચનામૃત છે. લ્યો, મહારાજ કે અનેક જન્મ સંસિદ્ધસ્તો યાતિ પરામ ગતિમ. એ અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. આમ જો હંભારે સ્વામિનારાયણ એમ અખંડ વૃત્તિ રહે, આ તો સારી છે, કોઈ આપણે ના નથી પાડતા એમ, પણ મારું કેવું એવું છે કે 9 પ્રકારની ભક્તિ સતત ભગવાન પરાયણ એ અખંડ વૃત્તિ લ્યો. 9 પ્રકારની ભક્તિ ભગવાનના સંબંધયુક્ત છે, બરાબર. અને પછી મહારાજની આજ્ઞા અને ઉપાસના એના માધ્યમથી, બરાબર. એને હૈયા હર ખમાય નહીં, પ્રભુ પુરુષોત્તમનાની પ્રાપ્તિ થઈ છે ને, આનંદ 24 કલાક ડે એન્ડ નાઇટ, ક્યારેય ખુમારી ઉતરે નહીં, ઓછી થાય નહીં. જેમ સમુદ્ર, સાંભળજો, સમુદ્ર ઘૂઘવાટા કરતો હોય કિનારે, બરાબર, ઘૂઘવાટા કરતો હોય, એટલે એમ ભજન ભક્તિ કથા વાર્તા આ છે ને ઘૂઘવાટો છે. અને અંતરાત્મામાં મૂર્તિને ધારીને ભગવાન ભજન ભક્તિ કથા વાર્તા કરતો હોય, મૂર્તિને ધારીને, અખંડ મૂર્તિને ધારીને, એ મધ્ય સમુદ્ર જેવો ઘૂઘવાટા ન હોય, આમ છે પાણી હલનચલન થતું હોય, આ મોજા થતું હોય, અને અંદર જુઓ તો તાગ નો આવે, ઊંડું ગંભીર, એટલે કિનારો તો ડૂબકી મારો મોજા આવે ને આપણે આમ કે આમને બી નાઈ લઈ કીધા મજા. તો આ ભક્ત છે ને ભગવાનમાં સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખનારો, એ મધ્ય સમુદ્ર જેવો ગંભીર, એનો ઘૂઘવાટો દેખાતો ન હોય, અંતરાત્મામાં ભગવાનની મૂર્તિને ધારી અલમસ્ત રહેતો હોય, અલમસ્ત સ્વસ્વરૂપમાં અલમસ્ત રહેતો હોય. એની વાત એની બધી ન્યારી, બીજાને લાગે એ છે બસ છે એટલું લાગે, પણ બહાર એનો કળાવાનો હતી, એનું જે ઊંડાણ છે ને, એનું જે ઊંડાણ એ બહાર કોઈ ન કરી શકે. કારણ કે બહાર કોણ કરી શકે? બહાર જેની જેવી સ્થિતિ હોય એ આને એવો જાણે, બીજા લોકોને જેટલી સ્થિતિ હોય એટલો આને જાણે. અને આ અલમસ્ત હોય, બરાબર. વચનામૃત તો આપણે આગળ લેવું હતું કે લીધું નથી. સ્વામિનારાયણ ભગવાનની જય, બરાબર. હજી આમાં તો અખંડ વૃત્તિનું છે ને, એટલે જોરદાર વાત બધી છે.